મોટી સંખ્યામાં લોકો જે છે તે રસ્તા ઉપર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। સોમનાથ ટ્રસ્ટની આ બેઠક કે જ્યાં સોમનાથ કોરિડોરને લઈને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલશે। ભાવિક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લાઈવ જોડાઈ ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। તો સાથે જ સોમનાથના નગરજનો દ્વારા પીએમ મોદીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજવામાં આવી છે। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથના નગરજનો દ્વારા પીએમ મોદીનું ભવ્યથી ભવ્ય છે તે સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લાખોની જનમેદની સોમનાથ ખાતે ઉમટી પડી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સોમનાથ પહોંચતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટની અંદર એક બેઠક જે છે તે તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી, જેમાં અનેક ટ્રસ્ટીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકની અંદર જોડાયા હતા। અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને બેઠકમાં ચર્ચાઓ થઈ તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે નરેન્દ્ર મોદી કે જેઓ દેશના વડાપ્રધાન છે અને દેશના વડાપ્રધાન જ્યારે એ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે સ્વાભાવિકપણે ગુજરાતીઓમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળતો હોય છે। એમ સોમનાથ અને આસપાસના જે વિસ્તારોના લોકો છે મોટી સંખ્યામાં જે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો આવ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને એમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે આસપાસના વિસ્તારોમાંથી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ કોઈ લોકોનું અભિવાદન જે છે તે ઝીલતા જોવા મળી રહ્યા હતા। સૌ કોઈ લોકો હાથ દેખાડી રહ્યા હતા અને મોદી સાહેબને નમસ્કાર કરી રહ્યા હતા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અને સોમનાથથી આ દ્રશ્ય જે છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં રોડ શો દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની જે છે તે અત્યારે સોમનાથમાં જોવા મળી રહી છે ને આજે રાત્રિ રોકાણ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે કરવાના છે। પહેલા એક બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું, અનેક ચર્ચાઓ જે છે તે થઈ છે। ટ્રસ્ટીઓ જોડાયા હતા, ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। હવે ચર્ચા જે છે તે ત્યાં કરવામાં આવી છે। તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલરે સોમવારે આવવાના છે ગુજરાતની મુલાકાતે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ છે, એમાં સૌથી પહેલો દિવસ એટલે કે આજથી શરૂ થઈ ચૂક્યો છે અને પહેલો દિવસ એ સોમનાથના પટાંગણમાં જોવા મળી રહ્યો છે। સોમનાથ દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે, ત્યારબાદ આવતીકાલે વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે અને સાથે જ સભાને સંબોધન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કરશે। સાથે જ વાત કરવામાં આવે તો 1000 વર્ષ પહેલા જ્યારે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને 75 વર્ષ બાદ એ મંદિર જે છે 75 વર્ષ પહેલા જે મંદિર ઊભું કરવામાં આવ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ કે એમના આદેશથી મંદિર ઊભું થયું અને આજે અખંડતાનું એક પ્રતીક જે છે તે સોમનાથ દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે। આજે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં રોજબરોજ જે છે તે દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે। જે લાંબી કતારો જોવા મળતી હોય છે, ખાસ કરીને શ્રાવણ મહિનો અને શિવરાત્રીનો પર્વ કે જ્યારે સોમનાથ મંદિરના પરિષદમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય। આ પ્રકારના દ્રશ્યો અનેક વખત આપણે જોતા હોય છે કે જ્યાં ભક્તિમાં લીન થયેલા ભક્તો જે છે તે જોવા મળતા હોય છે અને ભગવાન શિવના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે। એવા ભાવ ભક્તિ અને પ્રેમ થકી બહારના લોકો પણ ગુજરાત જે છે તે આવતા હોય છે। ત્યારે મોટી સંખ્યામાં આજે પણ ગુજરાતની અંદર લોકો જે છે તે બહાર ગામથી આવી ચૂક્યા છે। ગુજરાતના અલગ અલગ ખૂણેથી પણ લોકો સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું એ આગમન જે છે તે ત્યાં થઈ ચૂક્યું છે અને અત્યારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓએ સોમનાથ ટ્રસ્ટની જે છે તે એક બેઠક યોજી હતી, એમાં અનેક ટ્રસ્ટીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે. પ્રદીપ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે, મોટી સંખ્યામાં લોકો કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પહોંચ્યા હતા ને બાદમાં ત્યાં એક બેઠક જે છે તે યોજવામાં આવી હતી, શું ચર્ચાઓ થઈ? બિલકુલ ભાવિક, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી એ ચાલી રહી છે ને જ્યાં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું, જેને 1000 વર્ષ એ પૂર્ણ થઈ રહ્યા છે અને 1000 વર્ષ પૂર્ણ થતાની સાથે જ આજે એ સોમનાથની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચતાની સાથે જ તેમનું વિશેષ એક સન્માન જે છે તે કરવામાં આવ્યું. સોમનાથના નગરજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ વિશેષ આવકાર પણ કર્યું અને સાથે જ એ રોડ શો દરમિયાન જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જઈ રહ્યા હતા એ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જે છે તે રસ્તા ઉપર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. થોડી જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ખાતે જે બેઠક ચાલી રહી છે એ બેઠક પૂર્ણ કરતાની સાથે જ ઓમકાર મંત્રનો જે જાપ ચાલી રહ્યો છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જોડાવાના છે. 300 ડ્રોન શો દ્વારા એ સોમનાથની ગાથા રજૂ કરતું એક અદ્ભુત ડ્રોન શો જે છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળવાના છે અને ત્યારબાદ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે આવેલા વીવીઆઈપી ગેસ્ટ હાઉસની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સોમનાથના સ્વાભિમાન પર્વની અંદર તેઓ હાજર રહેશે. અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે સોમનાથ ટ્રસ્ટની આ બેઠક, કે જ્યાં સોમનાથ કોરિડોરને લઈને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલશે. ભાવિક, બીજી એક વાત એ પણ મહત્વની છે કે સોમનાથ કોરિડોરની આ બેઠક જે ટ્રસ્ટની અત્યારે મળી રહી છે કોરિડોરને લઈને, એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થવાની છે. એક વાત એવી પણ સામે આવી છે કે 3 જેટલા એ અલગ અલગ એ નવા પ્રોજેક્ટને લઈને તૈયારીઓ આપવામાં આવી છે. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને લઈને 3 જેટલા અલગ અલગ ઇનોવેશન સાથેના પ્રોજેક્ટ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટની આ બેઠક છે એ બેઠકની અંદર એક વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ ફાઇનલ કરવામાં આવશે અને આ જ બેઠકની અંદર જે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીના સભ્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લાઈવ જોડાઈ ચૂક્યા છે અને આ સિવાય અન્ય કેટલાક ટ્રસ્ટીઓ જે છે તેઓ પણ હાજર છે અને આ તમામની વચ્ચે આજે આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી છે અને બેઠકની અંદર અનેક એવા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઓમકાર જાપ જે ચાલી રહ્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે, કે જ્યાં સતત 72 કલાક સુધી ઓમકાર જાપનું એ અત્યારે ચાલી રહ્યા છે, એ જગ્યા ઉપર જશે, ત્યાં પણ એ હાજરી આપશે અને ત્યારબાદ 3000 ડ્રોન જે છે તે ડ્રોન થકી સોમનાથની ગાથા રજૂ કરતું એક અદ્ભુત ડ્રોન શો જે છે તે પણ નિહાળવા માટે ભાવિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સોમનાથની મુલાકાતે પહોંચી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે.